સો હેલો ગાઈસ, બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશો. તો સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 8:30 અને ચા થઈ રહી છે આપણી. અને કાલે અમે ગયા હતા દ્રષ્ટિના બર્થડેમાં. તો દ્રષ્ટિના બર્થડેમાં ગયા હતા તો ગાયત્રીને ત્યાં મૂકીને આવ્યા છીએ, કારણ કે એની તબિયત થોડી નરમ હતી એટલે. તો કાલને એમને પરમ દિવસે પાછી એને લઈ આવશું. તો આજે આવ્યા છે ન્યૂ મહેમાન. તો ચલો આપણે હું તમને બતાવું કે ન્યૂ મહેમાન કોણ છે. હાય, શું કરે તું? બેઠી તારું નામે ભૂલી જાઓ. સૃષ્ટિ કપડાં વાગે છે ને, અહીંયા ચા ઉકળી ગઈ છે ને, હવે એમાં નાખી દઈશું આપણે દૂધ. તો ચા ઉકળે ત્યાં સુધી હવે આપણે જઈશું ભાષા સૃષ્ટિ જોડે. કપડાં વાર નાખ્યા બેઠા બેઠા. બ્રશ કર્યું. બાબુ મેડમ સૂતા છે ઉપર અને એના પપ્પા ગયા છે નાહવા માટે. તો મોર્નિંગ સાહેબ આપણે જાગી ગયા છે હવે તો. અને ફૂલવા જો અહીંયા રોટલી બનાવી રહી છે. અત્યારે રોટલી બને નાસ્તામાં સવારમાં બનાવો. લોટ જામી જો અહીંયા છે જ દુખાય. તમ ચોરસ બનાવી દે પરોઠા ચાલ. અહીંયા ડિઝાઇન કરી લઈએ. બબુ હજુ સૂઈ રહી છે અને આપણે ચા નાસ્તો કરી લઈએ. તમે ચા પીવા બેસો, તમને ગરમ ગરમ રોટલી ખાઓ. લાવ સેબી આપો તાણે આપણે હેડો. સુચીબેન વાટકા બાટકા કાઢો તા પીને જઈએ ચા બા. બીજા વાટકા 2-3 લેજો. કોઈ 5 વાગે પીવે, કોઈ 6 વાગે, કોઈ 7 વાગે, કોઈ 8 વાગે. અત્યારે આપણે 9 વાગે ચા પીએ. આ તો 9 વાગે વહેલું હોય ને 11-12 વાગે પીએ એમ કે. કોણ? ભાઈની તારા મમ્મીની વાત કર. 1 વાગે ચા નાસ્તો. એટલા બધા મોડા જાગે બધા આવી જાય સૃષ્ટિ. આખો શિયાળો ઘી ના ખાધો ને ઉનાળામાં ઘી ખાવાનું. તો અત્યારે વાગી ગયા છે કંઈક 2 અને આજે મારે રીલ્સ શૂટ કરવાની હતી આજે ફરીથી. તો ઘણા બધા દિવસ પછી મેં પાછી રીલ્સ શૂટ કરી છે, કારણ કે ગાયત્રીની તબિયત ખરાબ હતી એટલે કે મારે રીલ્સ બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો. તો આજે ઘણું બધું એને સારું છે એટલે પછી એ ગામડે છે અને હું અહીંયા આવી છું રાત્રે. કાલે બર્થડેમાં ગયા હતા તો ત્યારે એની બેનને અહીંયા લઈને આવી હતી અને એ ગામડે રોકાણી છે. તો આજે નવરાત્ર તો લાવ આપણે રીલ્સ બનાવી દઈએ. તો મેં ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મારી રીલ્સ બનાવી દીધી. તો તમારે મારા વિડીયો જલ્દીથી જોવા હોય તો જલ્દી ફટાફટ જઈને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં સર્ચ કરો અને ત્યાં જઈને મારો ફૂલ વિડીયો જોઈ લો અને કેવા છે કેવા નહીં મને કમેન્ટ કરજો. અને આજે હું કેવી લાગી રહી છું જોઈ શકો છો. તો આજે મેં સાડી પહેરી છે, જો બતાય નીચેથી બતાય. મેં સાડી પહેરી છે, પોચા પહેરે છે, બધું પહેર્યું છે જોઈ શકો છો. મસ્ત મજાની રીલ્સ બનાવી દીધી નોર્મલ તૈયાર થઈને. અને બીજી વસ્તુ શું કહેવાની હતી ગાઈસ, મારે છે ને કેમેરો સામે આવી જાય મેં બધું ભૂલી ગયું. હા, આ સાડી મેં મામેરામાં લીધી હતી જોઈ શકો છો. મારા નણંદના ભાણિયાનું મામેરું હતું તેમાં પહેરવા લીધી હતી. તો આમ કંઈ પહેરવાનું આવતું નહીં એટલે આવું કંઈ ખાય એટલે રીલ્સમાં આજે મને થઈ ગયું કે અહીંયા પડી સાડી. બીજી બધી તો હું ગામડે જ રાખું, કારણ કે મારી તિજોરી ગામડે છે એટલે બધા કપડાં સાડીઓ બધી ત્યાં રાખું, ડ્રેસ ને બધું અહીંયા રાખું, ટી શર્ટ જીન્સ ને બધું. તો આ વખતે લગ્નમાં જવાનું હતું એટલા માટે હું અહીંયા લાવી હતી. પછી હું પાછી મોકલાવી દઈશ, પછી કંઈ રીલ્સ બનાવવાનો ટાઈમ મળશે નહીં. તો કંઈ નહીં, અત્યારે જોઈ શકો છો આ સાડીમાં મેં સરસ મજાની રીલ્સ બનાવી દીધી છે. તો સાંજે 12 વાગે રાત્રે 12 વાગે આપણો વિડીયો આવી જવાનો છે. તો તમારે જોવો હોય તો 12 વાગ્યા સુધી જાગવું પડશે અને વિડીયો જોવો પડશે. ઓકે, ચલો મળીએ ફટાફટ. હવે કપડાં બદલાઈને ફ્રેશ થઈ જઈએ પછી આપણે મળીએ. શું કરીએ છીએ શું નહીં એ તમને હું જણાવી દઉં. તો ચલો ફટાફટ બધું કાઢી દઉં. કેવી લાગે? તો ફાઇનલી ગાઈસ મારી રીલ્સ બની ગઈ છે. કપડાં ચેન્જ કરી નાખ્યા છે, બધું કામકાજ બધું રેડી થઈ ગયું છે. અને હવે આપણે લીધું છે ઘરનું કામકાજ, કારણ કે હવે છે ને એવું હોય ને કે થોડા દિવસમાં અમારે છે ને ઘર ચેન્જ કરવાનું હોય. અત્યારે અમે ભાડે રહેતા હતા, હવે અમારે છે ને કારણ કે મકાન વેચવાનું છે. તો કંઈ નહીં, અત્યારે આપણી સગવડ છે નહીં એટલે બહુ ઉતાવળ કરાય નહીં. એટલે બાજુમાં આપણે ઘર ચેન્જ કરવાનું હોય. હવે ખબર નહીં ક્યારે કરવાનું, પણ કરવાનું ખરી. તો આપણે બધી તૈયારી કરીને રાખી દઈએ, કારણ કે ગમે ત્યારે તો વેચાઈ જાય. પછી લેવાની ગણતરી છે પણ જોઈશું પછી, કારણ કે ઘણી બધી સ્કીમ હજી પડે છે. અત્યારે આપણે નાખી છે હમણાં નવી હોટલ નાખીએ એટલે આપણે થોડું હોટલમાં ધ્યાન આપીએ, કારણ કે પછી બધું હારેથી ના કરાય એટલા માટે. તો હોટલમાં અત્યારે આપણે થોડું ઘણું ધ્યાન આપવાનું છે.
અને પછી આપણે મકાન લઈશું, કારણ કે હમણાં ગામડે પણ 2 ગારા લીધા છે એટલે. તો આપણે ચલો બધી તૈયારી કરી દઈએ, સામાન થોડો ભરતા રહીએ ધીમે ધીમે, કારણ કે ગમે ત્યારે આ તો જવા, કારણ કે ટાઈમ જ નથી મારા પાસે અત્યારે વ્લોગ બનાવવાનો. ફટાફટ હું બધું કરી દઉં રેડી, કારણ કે પછી હોળી આવે, હોળીમાં ટાઈમ મળે નહીં, એટલે થોડું ઘણું સાફ સફાઈ કરી દઈએ આપણે હોળી પહેલાં. તો ચલો મળીએ થોડી વાર રહીને. શું હે પણ શું હે? તું અહીંયા જાય એને જોડે જા, ગયે સૃષ્ટિ એને જોડે જા. ક્યાં લઈને જાય? જા જા. પેલા ભાઈને પૂછે હે કે એમાં શું છે ફ્રીજમાં. એને બતાવી દે કશું નહીં કહી દે. આમ ખુરશી ઉપર એને અહીંયા ફૂટો પડો અહીંયા પપ્પા લઈ જાય પહેલા જા પછી. ફોટો પાડો મસ્ત છે. શું ખાવું તારે? મચુલિયન. મચુલિયન. તારે શું ખાવું? નહીં ખાવું. તો અમે આવી ગયા હે ઢોસા ખાવા માટે. તે વિચારી નથી પણ તો ઢોસા આનો વિચારો ના હોય, આપણે ઢોસા ખાવા આવી જઈએ. જો કેવું મસ્ત. એમ નહીં અમુકને હે ને સવારથી પ્લાન હોય, બરાબર? આમ કોઈ પ્લાન બના ખાવા અચાનક ખાવા આવી જવાનું હોય, ફટાફટ કરતું આવી જવાનું હોય. ફટાફટ જો આવી કેવું કરે. એ બાબુ આમ પેલામ જતી રહેજો. ચારા કરે છે. કેમ વધારે બોલતા હોય? કોણ વધારે બોલે? એ તો બધા કોઈ બોલતું નહીં વધારે. જો લગન જેવી ખુરશી બેસો જતી રહી. પેલું હોય ને ત્યાં કરીને મજા આવે. ઓર્ડર આપી દીધો આપણે, ઓર્ડર આપી દીધો. અમે આપણો ઓર્ડર લાગી જાય એટલે ખાઈ લઈએ શાંતિ. ઢોસા, પીઝા. તમે શું મંગાવ્યું? પીઝા ઢોસાના તો 2-3 જાતના પૂછ. અને પીઝા છે. આ નવું ઓપનિંગ થયું છે હમણાં, લગભગ 1 મહિનો થયો, પણ સારું છે. રાત્રે પોપટ ચોકડી છે આપણે મહિન્દ્રા શોરૂમની બાજુમાં જ છે, એક્ઝેક્ટ સદભાવનાની કોઈ સામે. ટ્રેક્ટર લેવા આવો ને એટલે એની જોડે જ છે. હા, વિરંગામ આજુબાજુ રહેતા ને એ ટ્રેક્ટર અહીંયાથી લેવા. મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમ બાજુમાં અને સદભાવનાની બાજુમાં. મસ્ત છે. હવે ટેસ્ટ કરીએ કેવું હોય કેવું નહીં. બાબુ એ તો ફાઇનલી ઢોસા અમારા આવી ગયા હે. આ ચીઝ ઢોસા છે અને આ મસાલા ઢોસા. ભજીયું ખાવું હોય કે? મને ભજીયું ખાવું. ખાવા મન સૃષ્ટિ ખાવા ખાજે હો. ખા. મારી જોડે આવું હોય તારે બાબુ? અહીંયા આવતી રહે મારી જોડે. અહીંયા આવતી રહે. હા. કેવી લપ કરે જો તો. એક નંબર. અહીંયા જ આવશું આપણે ખાવા. તો બબુના પપ્પા ગયા હતા આજે અમદાવાદ, તો બહુ મોડું થઈ ગયું હતું એટલા માટે મેં જમવાનું બનાવ્યું નહોતું. અને બબુની પણ તબિયત સારી નથી થોડી ઘણી, તો આજે એમને ઢોસા ને બધું ખાવાની ઈચ્છા હતી, તો અમે લોકો ઢોસા ખાવા પહોંચી ગયા છીએ. તો મળીએ નવા વ્લોગમાં. બાય બાય.